કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ દાબેલીના મસાલાની રેસીપી। તો આ મસાલો ઘરે એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે 3 ચમચી જેટલો દાબેલીનો મસાલો એડ કરીશું। તો ઘરે એકદમ બજાર જેવો દાબેલીનો મસાલો કેવી રીતે બનાવવો તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો દાબેલીના મસાલાને તેલમાં એડ કરી દઈએ। હવે આપણે આ મસાલાને તેલ સાથે 1 મિનિટ જેવું સાતળી લઈશું। જ્યારે આપણે મસાલો બનાવ્યો હોય ત્યારે બધા મસાલાને શેકીને બનાવ્યો હોય એટલે તેલમાં મસાલાને વધારે નહીં સાતળવાનો। તો 1 મિનિટ જેવું મસાલાને તેલ સાથે સાતળીને આપણે આમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું। પાણી ઉમેર્યા પછી એને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મસાલાને સારી રીતે મિક્સ કરી લીધો છે અને આપણો મસાલો છે તેલ સાથે સરસ સતળાઈ ગયો છે। અહીંયા આપણે 3 મીડિયમ સાઈઝના બાફેલા બટાકાને મેશ કરીને એડ કરી લઈશું। તો બટેકાને બાફતા સમયે મેં આમાં થોડું નમક ઉમેરી દીધું હતું। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલાનો કલર એકદમ સરસ આવે એના માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। તો અહીંયા મરચું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે। અને હવે આપણે મસાલામાં 3 થી 4 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું। તો આ ચટણીથી દાબેલીના મસાલાનો સ્વાદ એકદમ સરસ આવે છે। આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તો અહીંયા ખજૂર આંબલીની ચટણી તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી એડ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સારી રીતે દાબેલીના મસાલાને મિક્સ કરી લીધો છે। આપણો દાબેલીનો મસાલો છે બિલકુલ તૈયાર છે અને હવે આપણે આ મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું। ફ્લેમને બંધ કરી દઈશું। જોઈ શકો છો કે મેં બધા મસાલાને એક બાઉલમાં કાઢી લીધો છે। મસાલાને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। એકદમ સરસ એક સરખું લેવલ આવે એ રીતે આપણે મસાલાને સ્પ્રેડ કરી લઈશું। માર્કેટમાં પણ જોયું હશે કે દાબેલીના મસાલાને આ રીતે જ તૈયાર કરેલો હોય છે। એટલે જો ડિનરમાં દાબેલી બનાવી હોય તો તમે આ રીતે મસાલો પહેલેથી બનાવી રાખો તો તમારી દાબેલી જલ્દીથી તૈયાર થઈ જશે। જોઈ શકો છો કે મેં ખૂબ જ સારી રીતે મસાલાને સ્પ્રેડ કરી દીધો છે। હવે આપણે તૈયાર કરેલા બટેકાના સ્ટફિંગ ઉપર 3 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ એડ કરીશું। તેના ઉપર થોડા દાડમના દાણા એડ કરી દઈએ અને હવે સૂકી લીલી દ્રાક્ષ આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું। અને દાબેલીને ક્રન્ચી ટેસ્ટ આપવા માટે આપણે મસાલા સિંગ સ્પ્રિંકલ કરી દઈએ। હવે તેના પર ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈએ। જો તમે બટાકા કે ડુંગળી ના ખાતા હોય તો તમે બટાકાના સ્ટફિંગમાં કાચા કેળાનો ઉપયોગ કરી શકો છો અને ડુંગળીને સ્કીપ કરી શકો છો। હવે ઉપરથી થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ। જોતા એકદમ કલરફુલ અને ખાવામાં એકદમ ટેસ્ટી આ દાબેલીના ટોપિંગ વાળો મસાલો તમે દાબેલી બનાવતા પહેલા બનાવી લો અને પછી જ્યારે દાબેલી સર્વ કર્યું હોય એટલે જલ્દીથી તમે દાબેલી બનાવીને સર્વ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દાબેલીનો મસાલો બિલકુલ તૈયાર છે। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।